નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ અંગે જાગૃતિ લાવવાનો હતો. આ ઉજવણી દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓ, દીકરીઓ અને કિશોરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલાઓને પ્રોત્સાહન આપતી વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને પ્રમાણપત્રોનું વિતરણ પણ કરાયું હતું. મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદરના રશ્મિ હડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે તેમનું ટ્રસ્ટ છેલ્લા 20 વર્ષથી મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં કાર્યરત છે. તેમણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 10 દીકરીઓને ₹25,000ની ફિક્સ ડિપોઝિટ આપી હતી. વધુમાં 5 દીકરીઓને તેજસ્વીની સન્માન પણ એનાયત કરાયું હતું. રશ્મિ હડાએ તેમની કામગીરીને બિરદાવવા બદલ જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં પાલનપુર નગરપાલિકા પ્રમુખ જીવનભાઈ સોલંકી, ડીસા નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર સહિત જિલ્લાના અધિકારીઓ, વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. બનાસકાંઠા જિલ્લા કક્ષાની આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી આજરોજ નગરપાલિકા ટાઉન હોલ ખાતે કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લામાંથી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ જે તેજસ્વી મહિલાઓ છે એનું સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી મહિલા અને બાળ વિકાસ સંબંધિત તમામ જે યોજનાઓ છે એ યોજનાની માહિતી પણ અહીંયા બહેનોને આપવામાં આવી હતી તથા યોજનાના જુદા જુદા જે લાભાર્થી બહેનો છે તેમને લાભનું વિતરણ પણ કરવામાં આવેલું હતું. નમસ્કાર, હું રશ્મિ હાડા, મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર. આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કલેક્ટર સાહેબશ્રી દ્વારા મારા કાર્યક્રમ અને મારા અભિયાનની નોંધ લેવામાં આવી અને તે બદલ મને વિશેષ સન્માન આપવામાં આવ્યું. 20 વર્ષથી મારી મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદરની સુંદર કામગીરી થાય છે અને અનેક પ્રોજેક્ટો થકી બનાસકાંઠાની દીકરી તરીકે જ્યારે કામ કરું છું ત્યારે આ વર્ષે પણ દર વર્ષની જેમ 8મી માર્ચ નિમિત્તે મેં 10 દીકરીઓને ₹25,000ની એફડી આપી અને એમને 10 એફડી અને 5 દીકરીઓને તેજસ્વીની સન્માન આપ્યું. આ વિશેષ નોંધ જ્યારે કલેક્ટરશ્રીએ લીધી ત્યારે આજે તેમણે બહુમાન કરી અને મને સન્માનિત કરી છે. તે બદલ હું બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની ખૂબ ખૂબ આભારી છું.